મિત્રો, એક એવું પદ જ્યાં બેસીને તમે બદલી શકો છો લાખો લોકોનું જીવન, એક એવી જવાબદારી જે આપે છે તમને સમાજની સેવા કરવાની તક. હું વાત કરી રહ્યો છું મિત્રો ડેપ્યુટી કલેક્ટરની. જો તમે પણ ડેપ્યુટી કલેક્ટર વિશે જાણવા માંગો છો તથા તમારું લક્ષ્ય ડેપ્યુટી કલેક્ટર બનવાનું હોય તો આજના આ વિડીયોમાં હું બનીશ તમારો સાથી. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આ સફરને અને સમજીએ ડેપ્યુટી કલેક્ટર બનવાના તમામ પાસાઓને. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી કરી આવા કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે ડેપ્યુટી કલેક્ટર કોણ હોય છે. તો ડેપ્યુટી કલેક્ટરને ડીવાય કલેક્ટર તથા ગુજરાતીમાં નાયબ કલેક્ટર કહેવામાં આવે છે, જે જિલ્લા વહીવટી તંત્રમાં કલેક્ટરને મદદરૂપ થનાર એક મહત્વપૂર્ણ હોદ્દો છે, જે વિવિધ વહીવટી કાર્યોમાં કલેક્ટરશ્રીને સહાય કરે છે અને કેટલીક વાર કલેક્ટરની ગેરહાજરીમાં તેમના કાર્યો પણ સંભાળે છે. સરળ ભાષામાં કહું તો જે રીતે કલેક્ટર જિલ્લાનો રાજા હોય છે તો એ રીતે આ રાજાના સેનાપતિ તરીકે નાયબ કલેક્ટર હોય છે. નાયબ કલેક્ટર રાજ્ય વહીવટી સેવા અર્થાત સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ અંતર્ગત આવે છે, જે જિલ્લા વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જિલ્લાના વિકાસમાં યોગદાન આપે છે. ચાલો તો હવે આગળ આપણે નાયબ કલેક્ટરના કાર્યો વિશે વાત કરી લઈએ. તો જમીન મહેસૂલ વસૂલાત અને જમીન સંબંધિત કાર્યો, ઇલેક્શન સંબંધિત કાર્યનું સંચાલન, વિવિધ સરકારી યોજનાઓનું અમલીકરણ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, આપત્તિ વ્યવસ્થાપન અને રાહતના કાર્યોમાં સહાય, વિવિધ સરકારી કચેરીઓ વચ્ચે સંકલન જેવા વગેરે કાર્યો એક ડેપ્યુટી કલેક્ટરની જવાબદારી હોય છે. હવે આગળ વાત કરીએ તમે ડેપ્યુટી કલેક્ટર કેવી રીતે બની શકો છો, તેની યોગ્યતા શું છે. તો ડેપ્યુટી કલેક્ટર બનવા માટે તમારી પાસે કોઈ પણ માની યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, અર્થાત તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. હવે આ ગ્રેજ્યુએશન તમે કોઈ પણ બ્રાન્ચ દ્વારા પૂર્ણ કરી શકો છો, પછી ભલે તે BA હોય, BCom હોય, BSc, BBA, BCA કે કોઈ પણ બેચલર ડિગ્રી. આ સાથે જ તમારી ઉંમર 20 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જો કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવે છે. હવે જો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય અને તમારી ઉંમર પણ 20 થી 35 વર્ષ વચ્ચે હોય તો તમે ડેપ્યુટી કલેક્ટર બનવા પાત્ર બનો છો અને તેની પરીક્ષા તમે આપી શકો છો. તો ડેપ્યુટી કલેક્ટર બનવા દરેક રાજ્ય જાહેર સેવા આયોગ અર્થાત આપણા ગુજરાતમાં GPSC આ સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે. જો તમે આ એક્ઝામના દરેક સ્ટેજ સફળતાપૂર્વક પાસ કરો છો તો તમને તાલીમ માટે બોલાવવામાં આવશે અને આ તાલીમ પૂર્ણ કર્યા બાદ તમારી નિમણૂક એઝ અ ડેપ્યુટી કલેક્ટર તરીકે કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ કે GPSCની તૈયારી કેવી રીતે કરવી. તો જો તમે આર્થિક રીતે સક્ષમ હોવ તો GPSCના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તમે જોઈન કરી શકો છો. અધરવાઇઝ વિધાઉટ કોચિંગ પણ તમે આ એક્ઝામની તૈયારી અને તેને ક્લિયર પણ કરી શકો છો. અગાઉ મેં UPSC વિધાઉટ કોચિંગનો વિડીયો બનાવ્યો હતો, તો આ જ વિડીયોના સ્ટેપ તમે ફોલો કરી શકો છો. બાકી ડેપ્યુટી કલેક્ટર બનવું તમારા માટે એક વ્યક્તિગત પરિવર્તનની સફર છે. આ સફરમાં તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખશો અને તમારી ક્ષમતાઓને વધુ સારી રીતે સમજી શકશો. તો જો તમે ખરેખર ડેપ્યુટી કલેક્ટર બનવા માંગો છો તો તૈયારીની શરૂઆત અત્યારથી જ કરી દો. આ જ સમય છે કંઈ કરી બતાવવાનો, આ જ સમય છે જિંદગીને સાચી દિશા આપવાનો. બસ તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ અને દિલથી સેવેલું હોવું જોઈએ. બાકી GPSC એક્ઝામ અને તેના સંપૂર્ણ સિલેબસ વિશે પણ મેં ઓલરેડી ચર્ચા કરી જ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં તેમજ કમેન્ટમાં મળી જશે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં ડેપ્યુટી કલેક્ટર કે GPSC એક્ઝામ સંબંધિત કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો. તમને તેનું અચૂક ઉત્તર મળશે. આ સાથે જ કરી વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.